Hello, dear student. Welcome to માસ સ્પેક્ટ્રોસ્કોપી. માસ સ્પેક્ટ્રોસ્કોપીના આગળના લેક્ચરમાં આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા હતા. એનો પ્રિન્સિપલ જોયો હતો, એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું હતું. હવે આગળ જે આપણે વાત કરવાની છે એ કંઈક આ પ્રમાણેની છે કે ફ્રેગમેન્ટેશન પ્રોસેસ. આગળ આપણે પ્રિન્સિપલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વખતે કંઈક વાત કરી હતી. વાત આ પ્રકારની હતી કે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ થાય અને જે ટુકડાઓ છૂટા પડે એટલે કે બે ભાગ એને આપણે ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખતા ફ્રેગમેન્ટ તરીકે એને ઓળખતા હતા. હવે કયા પ્રકારની વાત કરીશું આપણે જોઈએ કે બોમ્બાર્ડમેન્ટ ઓફ મોલેક્યુલ બાય ઇલેક્ટ્રોન બીમ વિથ એનર્જી બિટવીન 10 to 15 ઇલેક્ટ્રોન વોટ એન્ડ usually results in the ionization of molecule by removal of one electron molecular ion formation કે જ્યારે 10 થી 15 ઇલેક્ટ્રોન વોટ એનર્જી એપ્લાય કરવામાં આવે છે કોઈ પણ અનનોન મોલેક્યુલ ઉપર ત્યારે એક ઇલેક્ટ્રોન છૂટો પડી અને બે ટુકડાઓમાં વિભાજન થતું હોય છે. તો આપણે એને શું કહીશું કે મોલેક્યુલર આયન ફોર્મેશન કે એક મોલેક્યુલ ફોર્મેશન થયું છે, એક નવો મોલેક્યુલ જનરેટ થયો છે. આપણે આ રીતે એને ઓળખતા હતા, ફ્રેગમેન્ટ તરીકે એને ઓળખતા હતા. આગળ શું કીધું જોઈ when the energy of electron beam is increased between 15 to 70 electron volt, this molecular ion acquire a high excitation resulting in their breakdown into various fragments. This process is called fragmentation process. કે જ્યારે બે ટુકડાઓ પડે છે તો બે ટુકડાઓ પડવાની પ્રોસેસને ફ્રેગમેન્ટેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. આ ફ્રેગમેન્ટેશન પ્રોસેસ ફ્રેગમેન્ટેશનની એક ડેફિનેશન થઈ ગઈ છે કે 50 થી 70 ઇલેક્ટ્રોન વોટ એનર્જી, જ્યારે મેક્સિમમ ઇલેક્ટ્રોન વોટ એનર્જી કેટલી આપતા હતા આપણે તો કે 70 ઇલેક્ટ્રોન વોટને આપતા હતા. તો ભાઈ 50 થી 70 ઇલેક્ટ્રોન વોટ એનર્જી જ્યારે આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે 10 થી 15 ઇલેક્ટ્રોન વોટ એનર્જી એબ્ઝોર્બ કરી અને એક ઇલેક્ટ્રોન એટેક કરે અને બોન્ડ બ્રેક કરી અને બે ટુકડાઓમાં વિભાજન થાય છે. તો આપણે એને ફ્રેગમેન્ટેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. તો બોમ્બાર્ડમેન્ટ પ્રોસેસમાં આટલું કે બોમ્બાર્ડમેન્ટ ઓફ મોલેક્યુલ બાય ઇલેક્ટ્રોન બીમ વિથ એનર્જી બિટવીન 10 to 15 ઇલેક્ટ્રોન વોટ usually result in the ionization of molecule by removal of one electron. એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને 50 થી 70 ઇલેક્ટ્રોન એનર્જી કમ્પ્લીટલી મેક્સિમમ એનર્જી આપતા જે ટુકડાઓ છૂટા પડે. આ પ્રોસેસને કેવી પ્રોસેસ કહેવાય છે તો કે ફ્રેગમેન્ટેશન પ્રોસેસ કહેવાય છે. ચલો આગળ જોઈએ. ટાઈપ્સ ઓફ આયન. હેડિંગ શું આપ્યું કે ટાઈપ્સ ઓફ આયન્સ કે મોલેક્યુલર આયન ઓર પેરેન્ટ આયન કે એક આયનની પહેલી ટાઈપ આપણે આપી છે કે મોલેક્યુલર આયન અને પેરેન્ટ આયન કે મોલેક્યુલર ક્યાં પીક આપે છે એને આપણે મોલેક્યુલર આયન અને પેરેન્ટ આયન તરીકે ઓળખીએ છીએ. માનો કે એક વિભાજન થયું, ટુકડો છૂટો પડે અને ટુકડાનું પીક આપણે જ્યાં મળે છે, જે ટુકડાનું પીક છે એ પીકને આપણે મોલેક્યુલર આયન તરીકે ઓળખી. ત્યારબાદ ફ્રેગમેન્ટ આયન આપ્યું છે આપણે. ફ્રેગમેન્ટ આયન એટલે કે કેવું કે નાના નાના જે ટુકડાઓ થતા હોય છે, હાઇડ્રોજન છૂટો પડે અથવા વોટેવર ઘણું બધું છૂટું પડતું હોય સાથે સાથે, એના જે નાના નાના પીક આવશે એ બધાને આપણે ફ્રેગમેન્ટ આયન તરીકે ઓળખશું. ત્યારબાદ રીઅરેન્જમેન્ટ આયન આપ્યું છે કે રીઅરેન્જમેન્ટ આયન એટલે શું કે હાઇડ્રોજન માનો કે રિમૂવ થયો અને ફરીથી પાછો ક્યાંય એટેચ થાય તો એને રીઅરેન્જમેન્ટ આયન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મલ્ટીચાર્જ આયન આપ્યું છે. મલ્ટીચાર્જ આયનનો મતલબ કે ડેફિશિયન્સી ઓલરેડી પહેલેથી કદાચ હોય અને કોઈ ઇલેક્ટ્રોન છૂટો પડે અને પાછો કે એટેચ થઈ જાય બોન્ડ બનાવીને, તો એને આપણે મલ્ટીચાર્જ આયન તરીકે ઓળખી. ત્યારબાદ નેગેટિવ આયન આપ્યું છે. નેગેટિવ આયન કોને કહેવાય તો કે નેગેટિવ આયન એટલે કે જ્યારે ફ્રેગમેન્ટ પડે છે ત્યારે એમાંથી કોઈ નેગેટિવ ટુકડો છૂટો પડે એટલે કે નેગેટિવ આયન. પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના આયનમાં જે નેગેટિવ આયન છે એટલે કે જેના ઉપર ચાર્જ નેગેટિવ છે, આ પ્રકારનો આયન છૂટો પડે તો અને એનું જે પીક આપે છે એને આપણે નેગેટિવ આયન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મેટાસ્ટેબલ આયન આપ્યું છે. મેટાસ્ટેબલ આયનનો મતલબ શું કે એક ફ્રેગમેન્ટ પડી ગયું એની પહેલાંની પ્રોસેસ કે ફ્રેગમેન્ટ પડે એની પહેલાંની પ્રોસેસ, જેમ કે આપણે આગળ નિયોપેન્ટેનનું એક્ઝામ્પલ લીધું. નિયોપેન્ટેન સંપૂર્ણ એક સ્ટેબલ મોલેક્યુલ હતો, તેને આપણે મેટાસ્ટેબલ આયન તરીકે ઓળખશું. ચલો વન બાય વન એક પછી એકનો પરિચય મેળવીએ આપણે. પેલું આપ્યું છે મોલેક્યુલર આયન ઓર પેરેન્ટ આયન કે મોલેક્યુલર આયન કોને કહેવાય. વેન અ મોલેક્યુલ ઇઝ બોમ્બાર્ડેડ વિથ ઇલેક્ટ્રોન્સ ઇન હાઈ વેક્યુમ ઇન માસ સ્પેક્ટ્રોમીટર, ઇટ ઇઝ converted into positive ions by loss of an electron. This ion are called as a molecular or parent ion. કે માસ સ્પેક્ટ્રોમીટરની અંદર જ્યારે બોમ્બાર્ડમેન્ટ થાય છે, એક ઇલેક્ટ્રોન એટેક કરે છે અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે કે એક ઇલેક્ટ્રોનનો લોસ થાય છે, ત્યારે જે પરિસ્થિતિઓ M+E, એમ એટલે કે સંપૂર્ણ જે કમ્પ્લીટલી મોલેક્યુલ આપણો છે એમાં ક્યાંય ક્ષતિ નથી, એ પ્રકારનો M+E. +E એટલે +E નો મતલબ શું કે એક એવો ઇલેક્ટ્રોન કે જે એટેક કરશે એને એક ઇલેક્ટ્રોનને રિમૂવ કરશે, M+E. ત્યારબાદ
જે કમ્પ્લીટ મોલેક્યુલ હતો એમ એની અંદર એક ઇલેક્ટ્રોન નીકળી જતા પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થશે પ્લસ ટુ ઇલેક્ટ્રોન એટલે ક્યાં ઇલેક્ટ્રોન તો કે બે ઇલેક્ટ્રોન જે એક ઇલેક્ટ્રોન એટેક કર્યો હતો અને એક ઇલેક્ટ્રોન જે રિમૂવ થયો હતો એટલે ઇક્વેશન આ પ્રકારે બનશે એમ પ્લસ ઈ એમ પોઝિટિવ ચાર્જ ફ્રી રેડિકલ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એટલે કે મોલેક્યુલર આયન અને પેરેન્ટ આયનની મૂળ આપણે વાત કરી રહ્યા છે તો એમ પ્લસ અને ફ્રી રેડિકલ આને આપણે શું કહેશું મોલેક્યુલર આનું જે આ પીક મળશે આપણે ગ્રાફની અંદર આ પીકને કયા પ્રકારનો પીક કહેવાય તો કે મોલેક્યુલર પીક અથવા પેરેન્ટ આયન પીક તરીકે ઓળખાય અથવા તો આ મોલેક્યુલને મોલેક્યુલર આયન અથવા તો પેરેન્ટ આયન તરીકે ઓળખાય વેર એમ શું કીધું આપણે કે રિપ્રેઝેન્ટ ધ મોલેક્યુલ કે કમ્પ્લીટ સંપૂર્ણ મોલેક્યુલ જે હતો એને આપણે એમ તરીકે દર્શાવ્યો છે ત્યારબાદ એમ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ એટલે કે રિપ્રેઝેન્ટ ધ મોલેક્યુલ ઓર પેરેન્ટ આયન કે જે એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને એમાં ડેફિશિયન્સી ઊભી થઈ આ પ્રકારનો મોલેક્યુલ ત્યારબાદ શું કીધું ધ ઓર્ડર ઓફ એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ઇઝ એઝ ફોલો કે ઓર્ડર ક્રિએટ થતો હોય છે કે કેની અંદરથી ઇલેક્ટ્રોન ઝડપથી રિમૂવ થશે તો ફર્સ્ટ આપ્યું સિગ્મા ઇલેક્ટ્રોન વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિગ્મા ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા બોન્ડનો ઇલેક્ટ્રોન ત્યારબાદ શું આપ્યું નોન કોન્જ્યુગેટેડ પાઈ જ્યારે નોન કોન્જ્યુગેટ પાઈ ઇલેક્ટ્રોન હોય તો એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે ત્યારબાદ કોન્જ્યુગેટેડ પાઈ એટલે કે કોન્જ્યુગેશનમાં હોય પાઈ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનની વાત કરી છે ત્યારબાદ આપ્યું છે નોન બોન્ડિંગ ઓર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એના પછી સૌથી પહેલાં કોણ ઉપડશે તો કે નોન બોન્ડિંગ ઓર લોન પેરનો ઇલેક્ટ્રોન સૌથી પહેલાં રિમૂવ થશે તમને જનરલી ખ્યાલ છે કે પાઈ બોન્ડ અને સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ તો બંને બોન્ડમાંથી સ્ટ્રોંગ બોન્ડ કયો હોય છે તો કે સિગ્મા બોન્ડ એઝ એ સ્ટ્રોંગ બોન્ડ હોય છે અને પાઈ બોન્ડ એઝ એ વીક બોન્ડ હોય છે તો સૌથી સ્ટ્રોંગ બોન્ડ સિગ્મા બોન્ડ હોવાને લીધે લાસ્ટમાં ઇલેક્ટ્રોન ક્યાંથી લોન પેર હોય તો લોન પેરમાંથી ઇલેક્ટ્રોન જાય કદાચ માનો કે લોન પેર નથી કોન્જ્યુગેટેડ પાઈ બોન્ડ છે તો એમાંથી ઇલેક્ટ્રોન જાય કોન્જ્યુગેટેડ પાઈ બોન્ડ નથી નોન કોન્જ્યુગેટેડ પાઈ બોન્ડ છે તો એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એના ત્રણમાંથી એક પણ નથી ને સીધો સિગ્મા બોન્ડ જ છે તો ઇલેક્ટ્રોન ક્યાંથી રિમૂવ થશે સિગ્મા બોન્ડમાંથી રિમૂવ થશે ચલો આગળ જોઈએ ચાલો શું કીધું કે મેની ઓફ ધીસ મોલેક્યુલ આયન એમ પોઝિટિવ ચાર્જ એન્ડ ફ્રી રેડિકલ disintegrated at the 10 raised to minus 10 to 10 raised to minus 13 seconds to give a positively charged fragment and a radical in the simplest case કે કોઈ પણ કેસની અંદર જ્યારે એક ઇલેક્ટ્રોન એટેક કરી અને ઇલેક્ટ્રોન એક રિમૂવ થાય છે ત્યારે એનો સમયગાળો કેટલો હોય છે તો કે 10 to -10 to 10 to -13 સેકન્ડ કે સેકન્ડનો ઘણો બધો નાનો ભાગ કે એ ભાગમાં કમ્પ્લીટલી આખું વર્ક થઈ જતું હોય છે કે ઇલેક્ટ્રોન એટેક પણ કરી દે અને એક ઇલેક્ટ્રોન લઈને રિમૂવ પણ કરી દે અને બે ટુકડાઓ પણ પડી જતા હોય છે ઇફ સમ મોલેક્યુલર આયન્સ રિમેન્સ ઇન્ટેક્ટ લોંગ ઇનફ અબાઉટ 10 to -6 સેકન્ડ ટુ રિએક્ટ ધ ડિટેક્ટર ત્યારબાદ સમય 10 to -10 to 10 to -13 સેકન્ડનો સમય લઈ અને એના પછીનું કામ જે ડિટેક્ટરનું કામ છે ડિટેક્ટ કરવાનું ડિટેક્ટરનું જે કામ છે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનની જોયું હતું તો એનું કામ ડિટેક્ટરનું કામ કેટલા સેકન્ડની અંદર પૂરું થાય છે તો કે 10 to -6 સેકન્ડ એટલે કે મોલેક્યુલ છૂટો પડતા જેટલી વાર લાગે છે એના કરતાં અડધી વાર 10 to -6 સેકન્ડ એટલે કે ઘણી બધી ઓછો સમય ડિટેક્ટર ડિટેક્ટ કરવામાં લેતો હોય છે ચલો એના પછી શું કીધું કે મોસ્ટ મોલેક્યુલ સો અ પીક ફ્રોમ ધ મોલેક્યુલર આયન ધ સ્ટેબિલિટી ઓફ વિચ ઇઝ યુઝ્યુઅલી ઇન ધ ઓર્ડર એક ઓર્ડર આપ્યો છે આપણી સામે જે શું કહેવા માંગે કે પીક જે આવશે ગ્રાફની અંદર જે પીક જોવા મળશે એ પીક કોનું પીક હાયર આવશે અને કોનું પીક લોઅર આવશે ચલો એમાં ફર્સ્ટ આપ્યું છે એરોમેટિક શું આપ્યું છે એરોમેટિક એના પછી છે કોન્જ્યુગેટેડ સાયક્લિક પોલિન્સ એના પછી એલિસાયક્લિક આપ્યા છે એના પછી એન હાઇડ્રોકાર્બન્સ એટલે કે નોર્મલ હાઇડ્રોકાર્બન્સ એના પછી કીટોન્સ એના પછી એસ્ટર બ્રાન્ચ ચેન હાઇડ્રોકાર્બન્સ અને આલ્કોહોલ આ પ્રકારનો એક ઓર્ડર જનરેટ થાય છે અને આ ઓર્ડર તમારે એક્ઝામમાં ખાસ લખવાનો છે અને યાદ રાખવાનો છે ચલો નેક્સ્ટ ચાલો કીધું છે આપણે અહીંયા શું કીધું કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોલેક્યુલર આયન કે મોલેક્યુલર આયનની લાક્ષણિકતાઓ આપી છે કે લાક્ષણિકતાઓ કયા પ્રકારની હોય એની અને કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય એની અંદર તો એમાં જોઈએ શું કીધું કે મોલેક્યુલર પીક ઇઝ ઓબ્ઝર્વડ ઇફ મોલેક્યુલર આયન રિમેન્સ ઇન્ટેક્ટ લોંગ ઇનફ 10 to -6 સેકન્ડ ટુ રીચ ધ ડિટેક્ટર કે ડિટેક્ટર અંદર ડિટેક્ટ થયા પછી ગ્રાફ જે જનરેટ થાય છે પીક જનરેટ થાય છે ઓબ્ઝર્વ થાય છે એનો ટાઈમ 10 to -6 સેકન્ડની અંદર તો એનો ગ્રાફ કમ્પ્લીટલી એનો પીક જનરેટ થઈ જાય છે ધીસ પીક gives the molecular weight of the compound તો this peak gives the molecular weight of the compound કે જ્યાં પીક આપણે જોવા મળશે આપણી સામે જે ગ્રાફની અંદર પીક હશે પીક કોનું હશે તો કે મોલેક્યુલર વેટ હશે કે મોલેક્યુલનો જેટલો અનનોન કમ્પાઉન્ડનો જે વેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એ વેટનો એક ગ્રાફ હશે
the molecular ion peak is usually the peak of the highest mass number. કે મોલિક્યુલર આયન પીક જે છે એ જનરલી યુઝ ક્યાં છે તો કે હાયેસ્ટ માસ નંબર, એટલે કે ગ્રાફની અંદર જે આપણે હાયેસ્ટ પીક જોવા મળશે એ માસનો એક નંબર હશે. માનો કે 37 આપણું માસ આવતું હોય, બરોબર, કે ફ્રેગમેન્ટનું માસ 37 છે, તો એનું પીક ક્યાં હશે તો કે 37 ઉપર હશે. હવે બીજો ટુકડો માનો કે 37 થી બધા ટુકડાઓ નાના છે, તો 37 થી ઉપર કોઈ પણ પીક હશે નહીં. ચલો એના પછી શું કીધું તો મોલિક્યુલર આયન એમ પ્લસ એન્ડ ફ્રી રેડિકલ હેઝ માસ. કે મોલિક્યુલર આયન જે છે એમ પોઝિટિવ ચાર્જ એન્ડ ફ્રી રેડિકલ એ શું હશે તો કે માસ હશે, corresponding to the molecular weight of the compound from which is it is generated. Thus the mass of a molecular ion M positive charge and free radical is an important parameter in the identification of the compound. હવે એક વાતને સમજો કે એક મોલેક્યુલ હતો, એમાંથી એક મોટો ટુકડો અને એક નાનો ટુકડો, બે ટુકડાઓ પડશે. હવે જે મોટો ટુકડો હતો એનો જે માસ નંબર હતો, એટલે કે માસ નંબર હંમેશા મોટા ટુકડાનો તો વધારે જોવાનું છે, જે આપણે જનરલી જાણતા હોઈએ કે મોટા ટુકડાનો મોલિક્યુલર માસ વધારે હોય એટલે એનું પીક પણ આપણે ઘણું બધું ઉપર મળે, વધારે મળે. તો બાકીના જે પીક છે એના કરતાં કેવા હશે તો કે નાના હશે. તો આઈડેન્ટિફિકેશન માટે આપણે એનો પેરામીટર તરીકે કોનો યુઝ કરશું તો કે જે મોલિક્યુલનો પોઝિટિવ ચાર્જ છે અને ફ્રી રેડિકલ બંને જે બલ્ક માસ જે ધરાવે છે એને આપણે એઝ એ આઈડેન્ટિફિકેશન પેરામીટર તરીકે યુઝ કરશું. એટલે કે ગ્રાફ વાંચવા માટેની આ એક થિયરી છે આપણી સામે. ચલો આગળ જોઈએ. ચલો અહીંયા શું આપ્યું કે સિગ્નિફિકન્સ ઓફ મોલિક્યુલર આયન, કે સિગ્નિફિકન્સ ઓફ મોલિક્યુલર આયન. મોલિક્યુલર આયન પીક gives the molecular weight of the compound. કે મોલિક્યુલર વેઇટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય અને એના ક્રાઇટેરિયા શું એના વિશે વાત કરી છે. એમ અપોન ઝેડ ઓફ મોલિક્યુલર આયન, એવું કીધું અહીંયા કે એમ અપોન ઝેડ ઓફ મોલિક્યુલર આયન ઇક્વલ ટુ મોલિક્યુલર વેઇટ ઓફ ધી કમ્પાઉન્ડ. મોલિક્યુલર વેઇટ કેટલો છે આપણે કોના ઉપરથી ખબર પડશે તો કે એમ અપોન ઝેડ. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે CH2C5 પોઝિટિવ એટલે કે ડેફિશિયન્સી, એનો મોલિક્યુલર વેઇટ કેટલો છે તો કે 29 gives the molecular weight of ethane. કે ઇથેનનો મોલિક્યુલર વેઇટ 29 દર્શાવ્યો છે, પણ ક્યારે કે જ્યારે ડેફિશિયન્સી છે અહીંયા પોઝિટિવ ચાર્જ છે ઉપર, ત્યારે 29 શું છે ભાઈ તો કે ઇથેનનો મોલિક્યુલર વેઇટ છે. એટલે કે એમ અપોન ઈ ક્યાંય પણ તમને જોવા મળે માસ સ્પેક્ટ્રોસ્કોપી ચેપ્ટરની એમ અપોન ઝેડ ક્યાંય પણ જોવા મળે તો એનો મતલબ કે મોલિક્યુલર વેઇટ ઓફ ધી કમ્પાઉન્ડ, મોલિક્યુલનો વેઇટ છે. ત્યારબાદ એમ અપોન ઈ જ્યારે જોવા મળે તો મોલિક્યુલર વેઇટ એ પણ મોલિક્યુલર વેઇટ તરીકે આપણે લેશું. ત્યારબાદ ફ્રેગમેન્ટ આયન આપ્યું છે આપણે સેકન્ડ. આગળ આપણે મોલિક્યુલર આયન જોયું, ત્યારબાદ ફ્રેગમેન્ટ આયનની વાત કરશું કે ફ્રેગમેન્ટ આયન કોને કહેવાય. કે ગ્રાફની અંદર જે પીક જોવા મળે છે આપણે એમાં કંઈક આયન જનરેટ થતો હોય તો જ એનું પીક આપણે જોવા મળતું હોય. તો ફ્રેગમેન્ટ આયન તરીકે આપણે કોને કહીએ છીએ, કોને ઓળખીએ છીએ એની વાત કરી કે વેન ધ એનર્જી ઇઝ ગિવન ટુ મોલિક્યુલર આયન ડ્યુરિંગ ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ, ફર્ધર ક્લીવેજ ટેક પ્લેસ એન્ડ ions of lower mass number known as fragment ion are produced. કે હાયર મોલિક્યુલર માસ હોય તો આપણે એમ પ્લસ અને ફ્રી રેડિકલ તરીકેના મોલિક્યુલર આયન કહેતા હતા. જ્યારે લોઅર માસ હોય એટલે કે માસ ઓછું હોય તો એને આપણે ફ્રેગમેન્ટ આયન તરીકે આપણે ઓળખશું એને. કે એક કોઈ ટુકડો માનો કે છે એમ પોઝિટિવ ચાર્જ ફ્રી રેડિકલ છે, એના બે ટુકડા પડ્યા પાછા કે M1 અને M2. M1 પોઝિટિવ ચાર્જ છે અને M2 એઝ એ ફ્રી રેડિકલ તરીકે લેવાનો છે આપણે. તો M પ્લસ ફ્રી રેડિકલના બે ટુકડાઓ એટલે કે M પ્લસ M ફ્રી રેડિકલ, M1 એન્ડ M2. તો M1 અને M2 જે છે આ લોઅર માસ ધરાવતો હોય છે, અને જે લોઅર માસ ધરાવતો હોય એટલે કે આપણે ફ્રેગમેન્ટ આયન તરીકે ઓળખશું. અને જો આ ફ્રેગમેન્ટ આયન હોય તો આ બંનેના પીક પણ મોલિક્યુલર આયન કરતાં કેવા હશે, હંમેશા નીચે હશે. ચલો આ વાત થઈ ફ્રેગમેન્ટ આયનની. એના પછી વાત કરશું આપણે રીઅરેન્જમેન્ટ આયન. રીઅરેન્જમેન્ટ આયનમાં શું કીધું જોઈએ આપણે કે રીઅરેન્જમેન્ટ આયન્સ આર ધ ફ્રેગમેન્ટ્સ whose origin cannot be described by simple cleavage of bond in the present ion but are result of intermolecular atomic rearrangement during fragmentation. કે જ્યારે એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે હાઇડ્રોજન માનો કે રિમૂવ થાય છે, એક હાઇડ્રોજન રિમૂવ થાય અને ફરીથી પાછું ક્યાંય બોન્ડ બનાવીને જોડાઈ જાય છે, એટલે કે રીઅરેન્જ થાય છે. તો જ્યારે ટુકડો પડશે એનો હાઇડ્રોજન અલગ પડશે તો એક ટુકડો એનો ફ્રેગમેન્ટ પડી જશે, અને આગળ મેં આપણે વાત કરીએ એમ કે 10⁻⁶ સેકન્ડની અંદર તો એ ડિટેક્ટરને ડિટેક્ટ કરી લેશે, એટલે અને ફરીથી પાછો જો રીઅરેન્જ થઈ જશે તો પણ એનું પીક આપણે દર્શાવી દઈશું, એટલે કે આપણે રીઅરેન્જમેન્ટ આયન તરીકે ઓળખશું. ચલો નેક્સ્ટ જોઈએ શું કીધું. These are probably due to recombination of fragment ion and known as rearrangement peak. કે rearrangement પાસ એ પીક પણ આપણે આપશે. એક્ઝામ્પલ તરીકે આપ્યું હશે આપણે
prominent peak is spectrum of diethyl ethers occur m upon e 31 એટલે કે molecular weight કેટલો આપ્યો આપણે તો કે 31 આપ્યો છે. This is due to the ion CH3O અને ઉપર deficiency એટલે positive charge છે which is formed by rearrangement C2H5O ions કે CH3O માંથી શું બની ગયું C2H5O એટલે કે rearrange થયો છે આખો મોલેક્યુલ. તો આનો આપણે પીક જોવા મળશે. એના પછી 4 નંબર આપ્યું છે આપણે મલ્ટી ચાર્જ આયન આપ્યો છે. મલ્ટી ચાર્જ આયનનો મતલબ શું કે મલ્ટી ચાર્જ આયન એટલે કે સમટાઈમ આયન may also exist with 2 or 3 charge instead of usually single charge in the mass spectrum. These are known as doubly or triply charged ion. They are created as follow કે આવી રીતે કદાચ હોય કે માનો કે એક મોલેક્યુલ છે આપણી પાસે એના ઉપર ઇલેક્ટ્રોન એટેક કરશે અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે તો એના મોલેક્યુલના બે ટુકડાઓ પડશે એકસાથે બે ટુકડાઓ જનરેટ થાય એટલે કે એમ પ્લસ પ્લસ જાય પાસે એટલે કે એકસાથે બે ટુકડાઓ પડે અને 3 ઇલેક્ટ્રોન રિમૂવ થાય. એક ઇલેક્ટ્રોન જે એટેક કરનાર તો એટેકિંગ ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન અલગથી છૂટા પડે એટલે કે ટોટલ 3 ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે મલ્ટી ચાર્જ આયન કીધું આપણે કે બે ટુકડાઓ કેવા તો કે પોઝિટિવ ચાર્જવાળા અને બે ઇલેક્ટ્રોન કેવા નેગેટિવ ચાર્જવાળા અલગથી છૂટા પડે છે. તો વધારે જ્યારે ચાર્જ બલ્કમાં ચાર્જ જ્યારે જનરેટ થતો હોય તો એને મલ્ટી ચાર્જ આયન તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું જોઈએ આપણે બટ અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન મોસ્ટ ઓફ ધ આયન પ્રોડ્યુસ આર સિંગલ ચાર્જ કે મોસ્ટ ઓફ કેસની અંદર સિંગલ ચાર્જમાં જ ઇલેક્ટ્રોન રિમૂવ થતા હોય છે અને ફ્રેગમેન્ટ પડતા હોય છે પરંતુ આ રેર કેસની અંદર આવું બનતું હોય છે. ધ ડબલી ઓર ટ્રિપલી ચાર્જ આયન આર રેકોર્ડેડ એટ હાફ or 1/3 of the m upon e value of the single charge ion. Formation of this multiple charge ion is more common in heteroatomic compound. આવું ક્યારે બને તો કે heteroatomic compound ની અંદર જનરલી આવું જોવા મળે ક્યારેક. They are also common in inorganic mass spectrum. Gases of an CO એટલે carbon monoxide, N2, CO2, carbon dioxide and O2 have measurable peak corresponding to CO+2, N+2 and O+2. કે આવા રેર કેસની અંદર આપણે મલ્ટી ચાર્જ આયન જોવા મળતા હોય છે અને એના પીક જોવા મળતા હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ નેગેટિવ આયન કે નેગેટિવ આયન કોને કહેવાય તો પોઝિટિવ આયન predominate in the electronic impact ionization because of greater stability. The negative ion are not very useful in structure determination. The formation of negative ion is very rare, but this can be produced in three way. કે ત્રણ રસ્તાઓથી રેર કેસની અંદર આપણે નેગેટિવ આયન જોવા મળતા હોય છે. ક્યારે તો કે ફર્સ્ટ એબીનો મતલબ કે બે કોઈ એવા સ્ટેબલ આયન જોડાયેલા છે કે એકને આપણે એ તરીકે દર્શાવશું એકને બી તરીકે દર્શાવશું. જે સ્ટેબલ આયન છે બંને એક સાથે જોડાયેલા કમ્બાઈન એક સિંગલ મોલેક્યુલ એ અને બી બંને જોડાઈને એક સિંગલ મોલેક્યુલ જનરેટ કરે તો એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવતો એક ઇલેક્ટ્રોનની અંદર એટેક કરશે ત્યારે એ અને બી બંને અલગ પડે અને બંને અલગ પડતા એકમાં ડેફિશિયન્સી ઊભી થશે એકમાં શું ઊભું થશે તો કે એકમાં ઇલેક્ટ્રોન વધારાનો એડ થશે એટલે કે એ પોઝિટિવ ચાર્જ અને બી એઝ એ નેગેટિવ ચાર્જ તરીકે આવશે. પહેલી કન્ડિશન કે બે મોલેક્યુલ જોડાયેલા હતા એના પર ઇલેક્ટ્રોન એટેક કર્યો આપણે ઇલેક્ટ્રોન એટેક કરાવતા બંને મોલેક્યુલ અલગ પડી ગયા એકનો પોઝિટિવ ચાર્જ છે એકનો નેગેટિવ ચાર્જ છે. ચલો સેકન્ડ કન્ડિશન જોઈએ કે એ અને બી બે મોલેક્યુલ એક સિંગલ મોલેક્યુલ તરીકે જોડાયેલા હતા એના ઉપર આપણે સિંગલ એક ઇલેક્ટ્રોનનો એટેક કરાવ્યો તો સંપૂર્ણ મોલેક્યુલ નેગેટિવ બની ગયો હોય. એક ઇલેક્ટ્રોન જે એટેક કરાવ્યો તો એ ઇલેક્ટ્રોન ક્યાંક બોન્ડ બનાવી અને પોતે એની અંદર સમાઈ ગયો એટલે એક ઇલેક્ટ્રોન અંદર એટેચ થઈ ગયો તો એ અને બી બંને એટલે કે સિંગલ એક મોલેક્યુલ સંપૂર્ણ રીતે નેગેટિવ થઈ ગયો હોય. ચલો થર્ડ કન્ડિશન જોઈએ કે એ અને બી ઉપર આપણે એટલે કે એ બી સિંગલ મોલેક્યુલ છે એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો તો એ પોઝિટિવ ચાર્જ બી પોઝિટિવ ચાર્જ અને એક ઇલેક્ટ્રોન વધારાનો રિમૂવ થાય એટલે કે ટોટલ નેગેટિવ આયન કેટલા જનરેટ થયા તો કે બે જનરેટ થયા. આ પ્રકારની પોસિબિલિટી પણ છે પરંતુ આવી પોસિબિલિટીઓ આપણે કીધું એમ કે રેર કેસમાં આ પ્રકારે ઘટના બનતી હોય છે નેગેટિવ આયન જો કે સ્ટ્રક્ચર ડિટર્મિનેશનની અંદર આ કોઈ યુઝફુલ છે નહીં. ચલો એના પછી વાત આપણે કરીશું મેટાસ્ટેબલ આયન. મેટાસ્ટેબલ આયનમાં શું કીધું જોઈએ કે ફ્રેગમેન્ટ ઓફ અ પેરેન્ટ આયન વિલ ગીવ રાઇઝ ટુ ન્યૂ આયન. એક મોલેક્યુલમાંથી એક ટુકડો છૂટો પડે એટલે કે એક મધર આયન થાય અને એક ડોટર આયન થાય. જો કઈ રીતે આ રીતે કે M1+ અને M2+ બે ટુકડાઓ પડ્યા એક સિંગલ એક સંપૂર્ણ એક મોલેક્યુલ હતો એમાંથી બે ટુકડાઓ M1 અને M2 બંને પોઝિટિવ ચાર્જ છે પ્લસ નોન ચાર્જ પાર્ટિકલ કે એક એવો પાર્ટિકલ પણ છૂટો પડ્યો કે જે નોન ચાર્જેબલ છે જેનો કોઈ ચાર્જ છે નહીં. An intermediate situation is possible. M1+ may decompose to M2 while being accelerated. The result daughter ion M2+ will not be recorded at either M1 or M2, but as a position M star as a rather broad. Poorly focused peak
સચ એઝ આયન ઇઝ કોલ્ડ મેટાસ્ટેબલ આયન. કે પરિસ્થિતિ કેવી છે જોવા મને એની અંદર કે એક મોલેક્યુલ હતો એને તો M2 જે છે એ રેકોર્ડ નથી થતો, ઓનલી ફોર M1 બે પોઝિટિવ ચાર્જ જનરેટ થયા છે, પરંતુ એની અંદર M1 એક જ રેકોર્ડ થાય છે. અને એ મોલેક્યુલ સંપૂર્ણ રીતે M સ્ટાર તરીકે દર્શાવ્યું છે કે M1 અને M2 બંનેને સમાવી લે છે. બંનેને સમાવી અને બ્રોડ શું આપ્યું કે બ્રોડ પીક આપ્યું છે, આપ્યું રાધર બ્રોડ. કે બ્રોડનો મતલબ શું કે એક વાઇડ પીક, ઘણું બધું પોળું, એક ઘણી બધી વચ્ચે ગેપ રહે ને પછી પીક આપી દે. અને પોરલી ફોકસ પીક, આનું આ પીક ઉપર ફોકસ મોસ્ટ ઓફલી હોતું નથી, પરંતુ આવું પીક જ્યારે જોવા મળે ત્યારે આપણે શું કહીએ છીએ, મેટાસ્ટેબલ આયન તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ રેર કેસ છે, એટલે ઘણા બધા રેર કેસની અંદર, ઘણા બધા ઓછા કેસની અંદર આ વસ્તુ આપણે જોવા મળતી હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે શું કહે છે. ચાલો, નેચર ઓફ મેટાસ્ટેબલ આયન. કે મેટાસ્ટેબલ આયનનો નેચર કયા પ્રકારનો હોય કે મેટાસ્ટેબલ આયન હેવ લોઅર કાઇનેટિક એનર્જી ધેન નોર્મલ આયન એન્ડ મેટાસ્ટેબલ પીક આર સિમિલર ધેન M1 એન્ડ M2. કે M1 એન્ડ M2 નું મોસ્ટ ઓફ પીક સિમિલર, એટલે કે એક જ સરખું હોય છે. માનો કે 40 ઉપર પીક આવતું હોય તો M1 નું પણ 40 ઉપર આવે અને M2 નું પણ 40 ઉપર આવે છે. પીક એન્ડ ઓલ્સો બ્રોડર. This metastable ion arises from fragmentation that takes place during the flight down through ion rather than in the ionization chamber. કે આયોનાઇઝેશન ચેમ્બરની અંદર M1 અને M2 જ્યારે બંને એક સાથે જશે ત્યારે બંનેનો વેઇટ માનો કે કદાચ સેમ રહેશે. કે બંનેનો માનો કે 40 વેઇટ છે તો બંને એક સાથે મૂવ થશે, એક સાથે મૂવ થઈને રેકોર્ડ થશે, એટલે કે બંનેનું પીક છે એ સેમ એક્ઝેક્ટ લોકેશન ઉપર આવશે. મોલિક્યુલર આયન ફોર્મ ઇન ધ આયોનાઇઝેશન ચેમ્બર ડુ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. જો આયોનાઇઝેશન ચેમ્બરની પણ વાત કરી છે કે આયોનાઇઝેશન ચેમ્બરની પ્રક્રિયા ઘટના કઈ રીતે બને છે, તો શું કીધું અંદર પહેલી વાત કે આઈધર they decompose completely and very rapidly in their source and never reach the collector. As in the case of higher branch molecule ion with the lifetime less than 10⁻⁵ second. કે 10⁻⁵ સેકન્ડની અંદર આ ઘટના કમ્પ્લીટ થતી હોય છે. પરંતુ કે એક હાઈલી બ્રાન્ચ મોલિક્યુલર કે એક હાયર બ્રાન્ચ છે એની અંદર જે આયોનાઇઝેશન ચેમ્બર છે એની અંદર બે સાથે જ હશે પીક, એક સાથે M1 અને M2 જશે તો બંનેના પીક એક સાથે આવશે. અને આપણે શું કહે, અને પ્લસ કે આઈધર તે ડીકમ્પોઝ કે કોઈ પણ એક ડીકમ્પોઝ થઈ જશે, એટલે કે 40 ઓવર પીક મોસ્ટ ઓફ M1 અથવા તો M2 બેમાંથી એકનું જ આપણે બતાવશે. ત્યારબાદ સેકન્ડ કન્ડિશન ઓર ઇલ્સ દે સર્વાઈવ લોંગ ઇનફ ટુ રીચ ધ કલેક્ટર એન્ડ બી રેકોર્ડ ધેર લાઈફ ટાઈમ લોંગર ધેન 10⁻⁵. માનો કે લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે, લાંબા સમય સુધી ટકી શકે M1 અને M2 બંને, તો કેટલા ટાઈમની અંદર કે 10⁻⁵ સેકન્ડની અંદર બંને મેજર થાય તો ગ્રાફમાં આપણે પીક બતાવે. ત્યારબાદ 10⁻⁵ સેકન્ડ ઉપર જો ટાઈમ વયો જાય તો એના ઉપર ગ્રાફ આપણે બતાવતો નથી. થેન્ક યુ.